પવિત્ર શાસ્ત્ર આપણે ઉગાડીશું અને એમના વચનો પવિત્ર શાસ્ત્રમાંથી વાંચીશું. લૂકની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય, નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય અને 12 થી 19 કલમ. નવા કરારમાં પાન નંબર 61 અને પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. લૂક 6:12 થી 5મી કલમથી પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દહાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા. એટલે સિમોન, જેનું નામ તેણે પિત્તર પણ પાડ્યું, તેને તથા તેના ભાઈ આંદ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બાર્થોલોમીને, માથીને તથા થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને તથા સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને, યાકૂબના ભાઈ યહૂદાને, યહૂદા ઇસ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને. તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઊભો રહ્યો. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહૂદિયામાંના તથા યરૂશાલેમમાંના અને તૂર તથા સીદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારું આવ્યા હતા. અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સઘળા લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા, કેમ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સઘળાને સાજા કરતું હતું. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચનો સમજવા, સમજાવવા, સ્વીકારવા આપણને કૃપા પૂરી પાડવા. આપણે આંખો બંધ કરીએ, પછી પ્રાર્થનામાં રમીએ, વચનોના માટે આપણે તૈયાર થઈએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમય અમારા જીવનમાં આપ્યો છે અને તમારા ચરણોમાં જ્યારે અમે નમ્યા છે ત્યારે પ્રભુ આ વચનરૂપી માનનાથી અમને તૃપ્ત કરો, આત્મિક ખોરાકથી પ્રભુ ભરપૂર કરો અને અમારું આત્મિક જીવન એ વધુ ને વધુ પ્રભુ તમારામાં વૃદ્ધિ પામતું જાય. તમારા મહેમાન માટે અમે વપરાય, સાથે તમને મળવાને માટે પણ અંત સુધી ટકી રહે તેવું તમે થવા દો. કારણ કે તમે અમને તમારા લોક તરીકે, મંડળી તરીકે આ જગતમાંથી અલગ કર્યા છે, પસંદ કર્યા છે. ત્યારે પ્રભુ તમે એમને પસંદ કર્યા છે, પસંદગીને જીવન જીવવાને માટે વિશેષ કૃપા પૂરી પાડો. હા, અમે પણ પ્રભુ અમારા કાર્ય અને જીવનથી તમે અમને પસંદ કર્યા છે પ્રભુ. હા, એ પસંદગીને અનુરૂપ જીવતા તમારો મહિમો પ્રગટ કરીએ અને અંત સુધી ટકી રહીએ. અને પ્રભુ તમારા રાજ્યમાં અમારો સ્વીકાર થાય. ઘાસાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર તું બહુ જ થોડાઓ વિશ્વાસો માલુમ પડે છે, તમે જ્યાં આપણે કરાવીશ એ પ્રમાણે પ્રભુ અમે અમારી પસંદગીને અનુરૂપ તમારા મહેમાન માટે વપરાઈ શકીએ અને સ્વર્ગીય જીવન પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દો. હા, શૈતાન શત્રુ કોઈ પણ પ્રકારે ફાવી ન જાય. જે અનંત જીવનરૂપી અમારો મુંગટ છે એ પ્રભુ એ કોઈ છીનવી ના લે. હા, એ સંબંધી અમે સાવધ રહીએ, સાવધાન રહીએ, સાવચેત રહીએ અને અંત સુધી ટકી રહીએ એવું તમે થવા દો. આ સમયને આશીર્વાદિત કરો પ્રભુ. તમારા હાથમાં સોંપાયેલ છે. પ્રાર્થના પ્રભુના નામમાં માગીએ છીએ, મારે સાંભળો, સ્વીકાર કરો. આમેન. જૂન મહિનાનો આ 4થો રવિવાર છે અને જ્યારે પ્રભુના લોક તરીકે, મંડળી તરીકે આપણે આ જગ્યાએ ઉપસ્થિત થયા છે ત્યારે દેવલા લાયન્સ મંડળીના દરેક સભાસદ ભાઈ બહેનોનો, પરિવારોનો, જે આગેવાનો છે, દરેક નાના મોટા સૌનો પ્રભુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું ને પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ રોજ રોજ આપણને એની કૃપામાં ધરી રાખે છે. એ કૃપા આપણા હાથમાં નવી કરતા જાય છે પ્રભુ. અને સાથે પ્રભુના આભાર માનીએ કે પ્રભુએ આપણને આ જગતમાંથી અલગ કર્યા, પસંદ કર્યા, એના લોક તરીકે, એના બાળકો તરીકે, મંડળી તરીકે આપણને પસંદ કર્યા છે. ઘણી બધી વખત આપણે જગતમાં જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, એના હેતુને માટે પસંદ કર્યા છે. અને એ પસંદગીની જે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ તરીકે આપણી પાસે જે આશા રાખે છે કે એ પસંદગી આપણે જ્યારે આ જગતમાંથી પ્રભુના લોક તરીકે અને પ્રભુ તરફથી પસંદગી પામ્યા છે તો એને અનુરૂપ જીવન જીવીએ. ઘણી વખત આપણે એ બધી બાબતો ભૂલી જઈએ છીએ અને જગતના થઈ જઈએ છીએ.
જગતની બાબતોમાં આપણે ડૂબી જઈએ છીએ. એના માટે ખૂબ જરૂરી છે કે મંડળી તરીકે, એના લોક તરીકે, વ્યક્તિગત જીવનમાં પણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે બાબત સ્વીકારતા, પ્રભુએ આપણને પસંદ કર્યા છે એ બાબત સંબંધી સાવધ અને સાવચેત રહેતા આપણે વધુ પ્રભુના મહિમા માટે વપરાયેલા જીવન જીવીએ. જો પ્રભુએ આપણને પસંદ કર્યા છે તો પ્રભુ આપણી પાસે કેટલીક આશાઓ પણ રાખે છે, અને આજે આપણે વચન દરમિયાન એ બાબતો જોવા માંગીએ છીએ. આપણે બધા જાણીએ છીએ આ જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવેલો લુકની સુવાર્તા 6ઠો અધ્યાય અને 12 થી 19 કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની પસંદગી કરે છે. તમે જુઓ અહીંયા જે બાબત છે, પ્રભુ પ્રાર્થનામાં આખી રાત કાઢે છે, દિવસ ઉગે છે અને પ્રભુ એના શિષ્યોને બોલાવે છે. 13મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે લુક 6:13 દહાડ ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે પ્રભુએ 12 શિષ્યોને જ પસંદ કર્યા અને 12 શિષ્યો જ હતા. એવું નથી. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઘણા શિષ્યોને બોલાવ્યા છે, અને બોલાયેલા શિષ્યોમાંથી પ્રભુએ 12ને પસંદ કર્યા અને એમને પ્રેરિતો કર્યા. ફરી જુઓ, હજી પણ જે બીજી બાબત અહીંયાથી જોવા મળે છે, અને એ તો જે સમુદાય જે છે એની બાબત આપણે જોઈએ તો તમે જુઓ 17મી કલમથી કે તેઓના સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઊભો રહ્યો તેના શિષ્યોનો મોટો જથ્થો. એટલે 12ને પસંદ કર્યા છે, સિવાય પણ પ્રભુના ઘણા બધા શિષ્યો છે. અહીંયા આપણે બીજી બાબત જો જોઈએ તો લુકની સુવાર્તા 9મો અધ્યાય ખોલીએ અને એમાં પણ આપણે જોઈએ કે પ્રભુ જે 12ને પસંદ કર્યા છે એમને કેવો અધિકાર આપે છે. તમે જુઓ અત્યાર સુધી, એટલે પ્રભુ 6ઠા અધ્યાયમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યોને પસંદગી કરે છે, હજી સુધી શિષ્યો એ પ્રભુ ઈસુની માફક એ માનવોને સાજા કરવા, કે જે અશુદ્ધ આત્માથી પીડાય છે એ લોકોને એમાંથી મુક્ત કરવા એ નથી કરી રહ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કાર્યો કરે છે. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ 18મી કલમમાં પણ 6ઠ્ઠો અધ્યાય 18મી કલમ કે જેઓ અશુદ્ધ આત્માથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સગળા લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા, કેમ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સગળાને સાજા કરતો. પણ હવે 9મા અધ્યાયમાં આપણે જોઈએ તો જે શિષ્યો, એટલે કે 12 શિષ્યોને પ્રભુએ પસંદ કર્યા એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકાર આપે છે. કેવો અધિકાર આપે છે? 9મો અધ્યાય 1લી કલમ. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સગળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યો. હવે શિષ્યો પણ એ કાર્ય કરે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા હતા. બીમારોને સાજાપણું આપવું, અશુદ્ધ આત્મા મળી ગયેલાઓને એમાંથી મુક્ત કરવા. હજુ પણ જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 સિવાય બીજા શિષ્યોની પસંદગી કરે છે. જેમ 6ઠા અધ્યાયમાં જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે શિષ્યોનો મોટો સમુદાય હતો. 10મો અધ્યાય લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 1લી કલમ ત્યાં આપણે જોઈએ છે લુક 10:1. આ બનાવ બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા અને એ 70 શિષ્યોને પણ એ પ્રમાણે અધિકાર આપ્યા. 17મી કલમ જુઓ, લુક 10 અને 17 કે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. તેણે તેઓને કહ્યું કે મેં શૈતાનને વીજળીની પેઠા આકાશમાંથી પડેલો જોયો. 19મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 70ને જે અધિકાર આપે છે, જુઓ મેં તમને સર્પો તથા વીંછો પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. પ્રભુના પસંદ કરાયેલા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકાર આપે છે કે તમને એ દરેક બાબતનો અધિકાર આપવામાં આવે છે. કયો? શત્રુના બધા પરાક્રમ. આ એક વાક્ય એવું છે કે જેમાં બધું જ આવી જાય છે. શત્રુના બધા પરાક્રમ પર પ્રભુએ એના પસંદ કરેલા લોકોને અધિકાર આપ્યો છે. કોણ પસંદ કરેલા છે? ઘણી બધી વખત આપણે એ જ બાબત કે એ જ માન્યતામાં રહીએ છીએ કે પ્રભુના પસંદ કરેલા શિષ્યો 12 હતા, કે પ્રભુના પસંદ કરેલા લોકો ખાલી પ્રેરિતોના કૃત્યોમાં જેમ જુએ છે પ્રેરિતો જ હતા. પ્રભુના પસંદ કરેલા લોક તો પ્રભુએ જેને જગતના મંડાણ અગાઉ પસંદ કર્યા એના લોક તરીકે, એની મંડળી તરીકે અને એના રાજ્યના
વારસ પ્રભુએ આપણને બનાવ્યા છે. તમે જો જૂના કરારથી ખરેખર તો પ્રભુ માણસોમાંથી પસંદગી કરે છે. જ્યારે નૂના સમયની વાત આપણે જોઈએ છે કે નૂના સમયમાં પૃથ્વી ઉપર પાપ પુષ્કળ વધી ગયું હતું અને દેવ ત્યાં પૃથ્વીના નાશનો એ નિર્ણય લે છે. અને નાશની બાબતો જ્યારે દેવ વિચારે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ નૂહની પસંદગી કરે છે અને નૂહ અને એના કુટુંબને પ્રભુ એ બચાવ કરે છે. એટલું જ ને આપણે જોઈએ છીએ પછી કે પ્રભુ ઇબ્રાહીમની પસંદગી કરે છે. પ્રભુ કહે છે કે હું તને પસંદ કરું છું. એ પસંદગીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહીમના એ સંતાનોના આશીર્વાદ આપે છે. ઇબ્રાહીમ પછી ઈસાક પછી યાકૂબના 12 દીકરાઓને, ઇઝરાયલ પ્રજાને, અને ઇઝરાયલ પ્રજા માટે પણ દેવ એ શબ્દ પ્રયોગ કરે છે કે તમે મારા પસંદ કરેલા લોક છો. જૂના કરારની માફક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ નવા કરારમાં માણસોની પસંદગી કરે છે, શિષ્યોની પસંદગી કરે છે. પહેલા 12 શિષ્યો, પછી 70 શિષ્યો, અને પછી 50માના દિવસે જે પવિત્ર આત્મા આવ્યો અને જેના પર પવિત્ર આત્મા આવ્યો એ દ્વારા પ્રભુના લોક તરીકે મંડળીમાં જેઓ સ્થાન પામ્યા, પ્રભુના રાજ્યમાં મંડળીમાં જે લોકો પસંદગી પામ્યા એ આપણે જોઈ શકીએ છીએ. પહેલા 3000, પછી 5000, અને પછી આપણે જોઈએ છે કે મંડળીમાં વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી ગઈ. અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈચ્છે છે કે એના પસંદ કરેલા લોકો એ એનો મહિમા પ્રગટ કરે. પ્રભુના પસંદ કરેલા લોકો એ પ્રભુના ઈચ્છા, યોજના, આયોજનો, કાર્યોને આ પૃથ્વી પર પરિપૂર્ણ કરે. જૂના કરારમાં પણ નૂહને પસંદ કરવામાં આવ્યો અને દેવે એમની ઈચ્છા જણાવી કે તું એક વહાણ બનાવી, અને વહાણમાં પૃથ્વીના જે સજીવ પ્રાણી છે એ લોકોનો સમાવેશ કરવામાં આવે છે અને નૂહ અને એના કુટુંબનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને પ્રભુ ફરીથી આપણે જોઈએ છે કે ઉત્પત્તિનું પુસ્તક 9મા અધ્યાયમાં નૂહના કુટુંબને આશીર્વાદ આપે છે. અહીંયા પણ એક બાબત જોવા મળે છે કે જ્યારે આપણા આદિ માતા પિતા આદમ હવાને પ્રભુ આ પૃથ્વી પર સ્થાપિત કરે છે અને જે આશીર્વાદ આપે છે ઉત્પત્તિના પુસ્તક એ પ્રમાણે કે સફળતા વધો, પૃથ્વીને ભરપૂર કરો. અને ત્યાર પછી આપણે જોઈએ 3જા અધ્યાયમાં પાપ આવે છે. પાપના કારણે માણસના જીવનમાં દુઃખ આવ્યું. સ્ત્રીને કહેવામાં આવ્યું કે તું દુઃખે બાળકને જન્મ આપશે. પુરુષને એટલે કે આદમને કહેવામાં આવ્યું કે તું તારા આયુષ્યના સર્વ દિવસો દુઃખેથી ખાશે. પાપના કારણે એ દુઃખ, સંકટ, શ્રાપની બાબત આવી. પરંતુ તમે જુઓ કે પ્રભુનો આશીર્વાદ એ પાપના કારણે માણસના જીવનમાંથી જતો રહ્યો નથી. કેમ કે નૂહને પ્રભુ એ જ આશીર્વાદ આપે છે. નૂહના કુટુંબને પણ પ્રભુ એ જ આશીર્વાદ આપશે. તમે જુઓ ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય 2 વખત પ્રભુ એ આશીર્વાદનો ઉલ્લેખ કરે છે. પ્રથમ તો ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય એની પહેલી કલમ, આ પ્રમાણે પ્રભુ નૂહને કહે છે, ઉત્પત્તિ 9:1, અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો ને તેઓને કહ્યું સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. 7મી કલમ, 9મો અને 7મી કલમ, અને તમે સફળ થાવ ને વધો ને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો ને તેમાં વધતા હતા. તમે જુઓ દેવની જે યોજના, દેવની જે ઈચ્છા છે માણસના હકમાં, તે તો પાપ પણ એ રોકી શકતું નથી. દેવના આશીર્વાદને પાપ પણ રોકી શકતું નથી. નૂહના જીવનની આશીર્વાદ અને વાલાઓ, જો આપણે ખરેખર એ ખાતરીમાં જીવન જીવીએ છીએ કે આપણે પ્રભુના પસંદ કરેલા લોક છે, જેમ નૂહ પસંદગી પામ્યો, ઇબ્રાહીમ પસંદગી પામ્યો, ઇસ્રાયેલ લોકો પસંદગી પામ્યા, નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એના શિષ્યો પસંદગી પામ્યા, અને એ મંડળીના સહભાગીદાર તમે ને હું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પસંદગીના ભાગીદાર જો પોતાને માનો છો, તો પ્રભુની ઈચ્છા શી છે અને પ્રભુ કઈ બાબતની આશા આપણી પાસે રાખે છે એ પ્રમાણે જીવન જીવવું ખૂબ જરૂરી છે. દેવની પસંદગીને અનુરૂપ જીવન જીવવું ખૂબ જરૂરી છે. દેવ પોતે કાર્ય કરવા માંગે છે, પણ આદમ હવા પછી આપણે જોઈએ છે કે પૃથ્વી ઉપર કે માણસના જીવનમાં પ્રભુ ખરેખર એટલે કે દેવ એ કાર્ય કરવા માંગે છે, પણ દેવ ડાયરેક્ટ એ કાર્ય નથી કરતા. ક્યાંક ને ક્યાંક માણસની પસંદગી કરીને
એ પસંદગી પામનાર માણસને પ્રભુ દર્શન આપે છે, કે જવાબદારી આપે છે, કે કાર્યનો ભાર આપે છે. ટૂંકમાં દેવ માણસનો ઉપયોગ કરે છે અને માણસ દ્વારા કાર્ય કરે છે. જેમ નૂહ, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, અને પછી આપણે જોઈએ છે યુસુફને પસંદગી કરવામાં આવી. યુસુફની પસંદગી કરવામાં આવી. એમાં એક બાબત બહુ સારી જોવા મળે છે કે કઈ રીતના યાકૂબને એના સંતાનોને પ્રભુ બચાવે છે. મિસરમાં 7 વર્ષ આશીર્વાદના વર્ષ, અને ત્યારબાદ 7 વર્ષે દુકાળના વર્ષ હતા. અને તમે જુઓ એ 7 વર્ષ આશીર્વાદના જે વર્ષો હતા એમાં યુસુફે જે પ્રમાણે જે બાબતો તૈયાર કરી કે જે બી અનાજ પાક્યું, જે બી આશીર્વાદ પ્રભુએ આપ્યો એનો સંગ્રહ કર્યો. અને કેવા દિવસોમાં એ કામમાં આવ્યો? અછતના દિવસમાં, ઓળખના દિવસમાં, ખોટના દિવસમાં. અને એમાં યાકૂબના દીકરાઓનું, યાકૂબના કુટુંબનો બચાવ કરવામાં આવ્યો. અને મિસરમાં યાકૂબ એના દીકરાઓ સાથે, કુટુંબ પરિવાર સાથે ત્યાં જાય છે અને યુસુફ એ લોકોને રહેવા માટે જગ્યા આપે છે. 7 વર્ષ ત્યાં એ લોકોનું પોષણ કરવામાં આવે છે. તમે જુઓ આખું બાઇબલ, તમે જુઓ જ્યાં કંઈ પણ પ્રભુના લોક તરીકે માણસની પસંદગી થાય છે, કોઈક ને કોઈક કાર્યના માટે, હેતુના માટે એ પસંદગી થાય છે. અને પસંદગીને અનુરૂપ જ્યારે જીવન જીવવામાં આવે છે, કાર્ય કરવામાં આવે છે, ત્યાં દેવનો મહિમા થાય છે. મૂસાની પસંદગી કરવામાં આવી. મૂસા કે જે 40 વર્ષ એ મિસરના મહેલમાં, એટલે કે ફારો રાજાના મહેલમાં એનો ઉછેર થયો, અને પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એને અરણ્યમાં ભાગી જવું પડ્યું. 40 વર્ષ અરણ્યમાં એણે એના સસરા ઈત્રોના ઘેટા સાથે એને ચરાવ્યા. અને 80 વર્ષે પ્રભુ પસંદ કરે છે કે હું તને પસંદ કરું છું, તું જા ને મારા લોકને છોડાવી લે. પ્રભુ યહોશુઆને પસંદગી કરે છે કે મૂસા પછી હવે યહોશુઆ ઇસ્રાયેલી લોકોને વચનના દેશમાં લઈ જશે. યહોશુઆની આગેવાનીમાં યુદ્ધો કરવામાં આવે છે અને એ પ્રજાને, કે જે કનાનની પ્રજા, કે જે અનાક પુત્રો રાક્ષસોથી જન્મેલા લોકોને ત્યાં હરાવીને વચનનો દેશ આ પ્રાપ્ત કરવામાં આવે છે. એ પછી આપણે જોઈએ છે યહોશુઆના મૃત્યુ પછી જ્યારે પ્રભુના લોકો સંકટમાં, જોખમમાં, મુશ્કેલીમાં આવી પડે છે, ત્યારે પ્રભુ પસંદગી કરે છે માણસોની. ન્યાયાધીશોને પસંદ કરે છે. ગિદ્યોનની પસંદગી કરે છે, યફતાની પસંદગી કરે છે, છેલ્લે સમુએલ, અને સમુએલ પછી રાજાની બાબત આવે છે. અને ત્યાં પણ આપણે જોઈએ છે કે દેવ માણસોની પસંદગી ચાલુ રાખે છે. દેવ માણસોની પસંદગી કરીને માણસોને જવાબદારી સોંપે છે, કાર્યનો ભાર સોંપે છે. પ્રભુ ઈચ્છે છે કે તમે તમારી પસંદગીને અનુરૂપ જીવન જીવો, દેવનો મહિમા પ્રગટ કરો. પ્રભુ એના શિષ્યોને પસંદ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 શિષ્યોને, 70 શિષ્યોને. અને પછી જુઓ તમે, જ્યારે નવા કરારની બાબત આવે છે ત્યારે પ્રયુક્તોના કૃત્યો 10મો અધ્યાય, ત્યાં શિષ્યોને પ્રેરિતો એવું માને છે કે યહૂદી લોકો ઉપર જ પવિત્ર આત્મા આવે છે, પવિત્ર આત્મા પામેલા જ એ દેવના પસંદ કરેલા લોક છે. પરંતુ અહીંયા એ વ્યાખ્યા બદલાઈ જાય છે. પ્રયુક્તોના કૃત્યો 10મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે કે પિત્તર જ્યારે વિદેશીઓ પાસે જાય છે અને વિદેશીઓ પર પવિત્ર આત્મા ઉતરી આવે છે, અને એનો અનુભવ એ આ પ્રમાણે જે પ્રેરિતો છે, જે શિષ્યો છે, જે મંડળીના આગેવાનો છે, એમની સાથે શેર કરે છે. પ્રયુક્તોના કૃત્યો 10મો અધ્યાય 44મી કલમથી પિત્તર એ વાતો કહેતો હતો. એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વ ઉપર પવિત્ર આત્મા ઉતરે. ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે તે જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિત્તરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓ બોલતા તથા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે? ત્યાં ઈસુ ખ્રિસ્ત નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી. તમે જુઓ, પિત્તર પોતે અહીંયા સ્વીકારે છે કે વિદેશી લોકો, અત્યાર સુધી જે ધારણા હતી, જે માન્યતા હતી, કે જે બાબત સ્વીકારવામાં આવેલી કે યહૂદી લોકો, પ્રભુના પસંદ કરેલા લોકો, ઇઝરાયેલી લોકોમાંથી પ્રભુ એના લોકોને પવિત્ર આત્મા આપે છે, પસંદ કરે છે, મંડળીના ભાગીદાર બનાવે છે, ત્યાર સુધી જે સંખ્યા વધતી જતી હતી એ કેવળ યહૂદીઓની.
એવું માનવામાં આવતું હતું કે પ્રભુની મંડળીમાં યહૂદી લોકોને જ પસંદ કરવામાં આવ્યા છે. તમે જો આ પસંદગીની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે એક બાબત હું જ્યારે વિચારું ત્યારે મને પણ આશ્ચર્ય થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 33.5 વર્ષ જીવ્યા એવું આપણે માનીએ છીએ કે આશરે 33.5 વર્ષ જીવ્યા અને એમની સેવાના વર્ષો તો કેવળ 3.5 વર્ષની એમની મિનિસ્ટ્રી કે એમની સેવા અને 3.5 વર્ષ આ શિષ્યો પસંદ કરેલા લોકોની સાથે પ્રભુ રહ્યા, શિષ્યોની સાથે રહ્યા એમ આપણે જ્યારે સ્વીકારે છે ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 33.5 વર્ષ દરમિયાન ક્યાંય કોઈ જગ્યાએ મંડળી સ્થાપી હોય એવું નથી કે યરૂશાલેમની હું આજે મંડળી સ્થાપું છું, આજે ઇનોગ્રેશન કરીએ, આ જગ્યાએ તમારે બેસવાનું ઉપલી મેળી પર અને હવે અહીંયા જ ભક્તિ સભા મળશે, વાર ગીતો ગાશે, પ્રાર્થના કરી અને પ્રેરિતો જે છે એ વારાફરતી સંદેશ આપશે. ક્યાં એવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યાં એવી કોઈ બાબત કરી નથી. પણ તમે જુઓ એના માટે પણ પ્રભુ માણસનો ઉપયોગ કરે છે. પ્રભુએ એ વ્યવસ્થા આપી, એ આગેવાનો પવિત્ર આત્માથી ભરપૂર એવા લીડર્સ પ્રભુએ આપ્યા. એ 12 પ્રેરિતોને પ્રભુએ નિમ્યા, 70 આગેવાનોને નિમ્યા, 70 શિષ્યોને પ્રભુએ નિમ્યા. એમની પર પવિત્ર આત્મા આવ્યો. એ પવિત્ર આત્મા ભક્તોને કાર્ય કરતા થયા. દરેક બાબતોમાં પ્રભુ ઈસુ જે પ્રમાણે કાર્ય કરતા હતા એ પ્રમાણે સહાયકો આપવું, અશુદ્ધ આત્માને દૂર કરવા. અને તમે જુઓ એ પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને જ્યારે હવે યરૂશાલેમની મંડળી વૃદ્ધિ પામતી હતી કે 50ના દિવસે પવિત્ર આત્મા આવ્યો, મંડળી સ્થાપન થઈને ત્યાં હવે શબ્દ પ્રયોગ બદલાઈ ગયો. શિષ્યોમાં ઉમેરા એવું નથી લખ્યું, મંડળીમાં ઉમેરા એવું લખવામાં આવ્યું છે. પવિત્ર આત્મા આવ્યો ત્યારથી એ શબ્દ પ્રયોગ પ્રયોજના કૃત્યોમાં 2 અધ્યાયથી એ બદલી દેવામાં આવ્યો કે શિષ્યોમાં ઉમેરાયા એવું નહીં, મંડળીમાં ઉમેરાયા અને સંખ્યા વધતી ગઈ. અને તમે જુઓ ક્યાંય પણ હવે મંડળીમાં કોઈ બાબતની અવ્યવસ્થા થાય છે તો પણ તમે જુઓ કેટલી સરસ બાબત પ્રયોજના કૃત્યોમાં આપણે જોઈ શકીએ છીએ. 6થો અધ્યાય ત્યાં પણ એ વ્યવસ્થા અપાવ. તમે જુઓ જ્યારે પ્રભુની સ્થાપેલી સંસ્થામાં અને પ્રભુએ જવાબદારી આપેલા કાર્યમાં જ્યારે વિઘ્ન ઊભું થાય છે, ખલેલ ઊભી થાય છે તો દરેક બાબતો પડી ભાગે છે. ચોક્કસ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ પણ આપણે જગતના નથી. મંડળીને જે નામ આપવામાં આવ્યું છે એ નામ છે એક્લેશિયા. અને એક્લેશિયાનો અર્થ છે જગતમાંથી અલગ કરાયેલા લોકો કે જગતમાંથી પસંદ કરાયેલા લોકો. ખરેખર નામનો અર્થ જ જો આપણે મંડળી તરીકે પોતાને સ્વીકારે છે કે મંડળીનો સભાસદ છું તો સીધી વસ્તુ છે કે દેવે તમને પસંદ કર્યા છે, જગતમાંથી અલગ કર્યા છે. એ એવોર્ડ તમને સભ્ય તરીકે કોઈ આપતું નથી. એ એવોર્ડ તમને દેવ આપે છે મારા લોક તરીકે, પસંદ કરેલા લોક તરીકે. 6થો અધ્યાયથી આપણે જોઈએ છીએ કે શિષ્યોની સંખ્યા વધતી જતી હતી અને અવ્યવસ્થા થઈ અને ત્યાં પ્રેરિતોની પાસે પ્રશ્ન લઈ જવામાં આવ્યો. બીજી કલમ ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું. અહીંયા તમે જોઈ શકો છો 12 પ્રેરિતોએ બધા શિષ્યોને એ શિષ્યોની સંખ્યા આપવામાં નથી આવી કેમ કે શિષ્યોની સંખ્યા તો વધતી જતી હતી. કેટલી સંખ્યામાં શિષ્યો છે શું માનો છો? છેલ્લે આંકડો 5000નો ખાલી આપે છે. એ પછી કહે છે કે હવે સંખ્યા વધતી એટલે ઓછામાં ઓછા 5000 કે એનાથી વધારે લોકો અહીંયા શિષ્યો તરીકે પસંદગી પામ્યા છે કે શિષ્યો તરીકે ઓળખાય છે. બાબત આપણે જોઈએ છીએ. અને શું થાય છે ત્યાં બીજી કલમ ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું અમે દેવની વાત પર ભાણા પીરસવાની સેવા કરીએ શોભતું નથી. માટે ભાઈઓ તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ યોગ્ય કામ પર નિમીએ. અને અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની સેવાની વાતમાં લાગુ રહીશું. અને શું થાય છે એ 7 વ્યક્તિઓને નિમવામાં આવે છે, પ્રેરિતોને પાસે લાવવામાં આવે છે. 6ઠી કલમ તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. અને તમે જો એ 7નું કાર્ય કે આગળ તમે 7મા અધ્યાયથી વાંચો તો સ્ટેફન કે પછી ફિલિપની બાબત કે જે પવિત્ર આત્માથી ભરપૂર થયા અને મંદિરમાં જબરજસ્ત જાગૃતિ આવી. મંડળી વધતી જ ગઈ, વૃદ્ધિ પામતી ગઈ. શિષ્યોની સંખ્યા વધતી ગઈ, પસંદગી પામેલા લોકની સંખ્યા વધતી ગઈ. મને તો આશ્ચર્ય એ વાતનું છે કે દુનિયા પરની વાત તો જવા દો, ગુજરાતમાં જ ક્રિશ્ચન મિશનરી અલાયન્સને સ્થપાયા 100 વર્ષથી વધારે સફાઈ થઈ ગયો. અને સંખ્યા કેટલી? આખી ગુજરાતની અલાયન્સની મંડળીઓ ભેગી કરો તોય 5000 થાય.
100 વર્ષથી સીધી વસ્તુ છે કે પ્રભુએ પસંદગી કરી છે, પણ ક્યાંક ને ક્યાંક એ પસંદગીને અનુરૂપ જીવન જીવવામાં આપણે કમતી માલુમ પડ્યા છે. જે વ્યવસ્થા પ્રભુના પવિત્ર આત્માના આવ્યા પછી મંડળીમાં આપવામાં આવી, ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થામાં આપણે અવ્યવસ્થા કરી છે. આના માટે જવાબદાર કોણ? જ્યારે ન્યાય શાસન આગળ ઉપસ્થિત થવાનું થશે તો આપણે એમ કીધું પ્રભુ તમારો વાંક હતો, તમે જ વ્યવસ્થા ખોટી આપણે એવું કહીશું? પ્રભુ તમને કહેશે તારી પાસે વોટિંગ પાવર હતો, તું સભાસદ હતો, ભલે મહાસભામાં આવે કે ના આવે, પણ પ્રભુને જવાબ તો આપવો પડશે. તમે છટકી નહીં શકે, કેમ કે આ વ્યવસ્થાના આપણે દરેક ભાગીદાર છે. જો ક્યાંક કોઈક બાબત ખોટી રીતના થઈ રહી છે અને પ્રભુની ઈચ્છા પ્રમાણે નથી થઈ રહી, તેના માટે ગમે એટલા સંદેશા આપું, સારામાં સારા બહાર જઈને સંદેશા આપું, પણ મારી જ મંડળીમાં ખલેલ હશે તો મારી પાસે પ્રભુએ જવાબ માંગશે. જેમ હજકેલને કહેવામાં આવ્યું કે પાપી માણસ પાપ કરે, પણ હું તને એમ કહું કે પાપી માણસને તું ચેતવ. પણ જો હજકેલ એમ માને કે તો પાપી છે ને આપણે એના પાપમાં મરવાનો છે, મારે એને શું લેવા એની જોડે એનું મોં જોવું કે મારે બોલીને ખોટું થવું? પ્રભુ કહે છે ના, એ પાપી જો એના પાપમાં મરી ગયો ને, હું તારી પાસેથી એના રક્તનો જવાબ માંગીશ. બહુ સ્પષ્ટ કહે છે. પ્રભુએ પસંદગી કરી છે, પ્રભુએ વ્યવસ્થા આપી છે, માણસની પસંદગી કરે છે, માણસનો ઉપયોગ કરવા માંગે છે કે તમે મારા પસંદ કરેલા લોકો છો, આ જગતમાં હું તમને અલગ કરું છું, હવે તમે આ પ્રમાણે જીવન જીવો કે જેથી મારો મહિમા પ્રગટ થાય, મારી મંડળી વૃદ્ધિ પામે અને મારું નામ બુલંદ બનાય. શરૂઆતમાં જ મેં વચન વાંચ્યું કે આવો આપણે એકતા મળીને પ્રભુનું નામ બુલંદ બનાવીએ. કેટલું પ્રભુનું નામ બુલંદ બનાવીએ છે? ભાઈનો કે મધ્યસ્થની પ્રાર્થનામાં સ્વીકાર્યું કે અવ્યવસ્થા ચાલી રહી છે. કોણ જવાબદાર? અને આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યોમાં કે મંડળી વૃદ્ધિ પામતી ગઈ. 5000 ને 5000થી વધારે કે હવે સંખ્યા પણ હવે ત્યાં નોંધવામાં આવતી નથી. પણ હવે તો એવી બાબત આવી કે પ્રભુ વિદેશીઓને પણ પસંદ કરે છે અને એ પસંદગીની સાબિતી રૂપે તે પસંદગી થઈ છે, એના ભાગરૂપે નિશાની છે. પ્રેરિત પિત્તર સ્વીકારે છે. એવી બાબત ત્યાં 10મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય અને 45મી કલમ, ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે. જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસના પિત્તરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓ બોલતા તથા દેવની સ્તુતિ કરતા તેઓ સાંભળ્યા. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પવિત્ર આત્મા પામ્યા છે. આપણી પેઠે. તમે જો પિત્તરે હવે એ પારસ્પરિક નથી કરતો કે ભાઈ હું તો યહૂદી ખ્રિસ્તી, હું યહૂદી પસંદગી પામેલો પ્રભુનો પ્રેરિત કે પ્રભુનો શિષ્ય અને તમે વિદેશી. ના, તમે જો આજની પ્રભુની મંડળીમાં પાર્સાલિટી રાખવામાં આવે કે આ આનો, આ તેનો, આવો, આ ફલાણો, આ દેખો. પિત્તર અહીંયા કેવા લોકોને માટે સ્વીકારે છે? ખરેખર જો આખો વાંચો ને તો ખરેખર તો અહીંયા જે લોકો છે ને હે એ સમાજમાં નિમ્ન કક્ષાના કહેવાય. હું એ વિશે કહેવા જ નથી માંગતો. પણ પિત્તર એવાના ઘરે જઈને રહે છે, તેઓની સાથે ખાય છે, ઉઠે છે, બેસે છે અને સંદેશો આપે છે. એનાથી આ બાબત થઈ કે લોકો પવિત્ર પામ્યા, પવિત્ર આત્મા પામ્યા. પિત્તર કહે છે કે આપણી પેઠે પવિત્ર આત્મા પામ્યા છે. એક વખત નથી કહેતો, 11મા અધ્યાયમાં પણ તમે જુઓ કે આખી બાબતનો ખુલાસો પિત્તર એ આ રીતના આપે છે. તમે જુઓ એ 11મો અધ્યાય 15મી કલમથી પિત્તર એનો અનુભવ શેર કરે છે. એટલે તમે કીધું 11મો અધ્યાય 15મી કલમ, હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઉતર્યો હતો તેમ. પિત્તર કહે છે 50માના દિવસે જે અનુભવ થયો અને 50માના દિવસે જે પ્રમાણે પવિત્ર આત્મા ઉતર્યો હતો એ જ પ્રમાણે પવિત્ર આત્મા ઉતર્યો હતો તેમ તેઓ પર પણ ઉતર્યો. 16મી કલમ, ત્યારે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જે દાન મળ્યું તેવું જ દાન દેવે તેઓને પણ આપ્યું. તો હું કોણ કે દેવને અટકાવું? આ બાબત વિશે વિચાર કરવાની જરૂર છે.
કે આપણે જો દેવના મહિમા માટે વપરાતા નથી, કે દેવની પસંદગીને અનુરૂપ જો આપણું જીવન નથી, તો ક્યાંક એથી ઉડલું તો નથી. ક્યાંક આપણે એવું તો નથી કરતા ને કે પ્રભુને અટકાઈ રહ્યા, પ્રભુના કાર્યને અટકાઈ રહ્યા. પ્રભુ જે માણસોમાં કાર્ય કરવા માંગે છે, એના સેવકોમાં કાર્ય કરવા માંગે છે, એની મંડળીમાં, એની સંસ્થામાં જે કાર્ય કરવા માંગે છે, અને જો એ બાબતને આપણે ભૂલથી પણ અટકાવનાર બન્યા તો વાલાઓ, પ્રભુના ન્યાય શાસન આગળ આપણે કશું પણ કરીને બચી શકીશું. હું વારે વારે કહું છું કે આ માનવીય જીવન જે ક્ષણિક છે, જે મર્યાદિત છે, 60 વર્ષ, 70 વર્ષ, બળના કારણે 80 વર્ષ, કે કૃપાના વર્ષોમાં 100 વર્ષ, પણ એનો અંત છે. અને એ જીવનનો ન્યાય કરનાર એ પ્રભુ છે. જ્યારે ન્યાય શાસન આગળ તમારે મારે ઉભા રહેવું પડશે, ત્યારે પ્રભુ પાસેથી બે જ બાબતો આપણને સાંભળવા મળશે. કાં તો પ્રભુ જો પ્રસન્ન હશે અને એની પસંદગી જો આપણી છે, એની પસંદગી અનુસાર જો આપણે જીવનમાં પ્રભુને સંતોષ આપ્યો છે, પ્રભુના મહિમાને માટે વપરાયા છે, અને પ્રભુ પોતે સ્વીકારે છે કે આ મારા પસંદ કરેલું બાળક છે, મારો પસંદ કરેલો દીકરો દીકરી છે, તો એ કહેશે કે શાબાશ, સારા બધા વિશ્વાસી છે. બીજી બાબત, આ તો એમ કહેશે કે આ દુષ્ટ ચાકરને પકડો અને જ્યાં રડવું તથા દાંત પીસવું ત્યાં નાખી દો. તમે જો પ્રભુનું વચન જ કહે છે કે કેટલા એવા ઉભા થશે, પ્રભુ તારા નામે અમે પ્રબોધ કર્યો છે, તારા નામે અમે ચમત્કારો કર્યા છે, પણ પ્રભુ એમને સ્પષ્ટપણે કહે છે કે તમે ક્યાંના છો તમને જાણતો નથી. બનશે આવું જોવામાં આવશે વાળાઓ. પિત્તર કહે છે 11મો અધ્યાય કે જે પ્રમાણે આપણને પવિત્ર આત્મા મળ્યો, જે પ્રમાણે આપણને એ વિશ્વાસ કરવાથી દાન મળ્યું. 17મી કલમ બહુ સરસ બાબત ત્યાં પિત્તર જણાવે છે કે માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, ત્યારે આપણે જેવું દાન મળ્યું તેવું જ દાન દેવે તેઓને પણ આપ્યું. તો હું કોણ કે દેવને અટકાવું. 18મી કલમ આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા અને દેવને મહિમા આપતા કહ્યું કે દેવે વિદેશીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે. વાળાઓ, આપણી પસંદગી વિશે ખરેખર ગંભીર બને, કેમ કે પ્રભુએ ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબને પસંદ કર્યા, ઇઝરાયેલ પ્રજાને પસંદ કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા 12 શિષ્યોને પસંદ કરવામાં, 70ને પછી યહૂદીઓમાંથી પ્રભુએ લોકોને પસંદ કર્યા. પરંતુ પ્રભુનો આભાર માનીએ કે વિદેશીઓને પણ એ અધિકાર આપવામાં આવ્યો. વિદેશી તરીકે એ પવિત્ર આત્માનું દાન, એ પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ જ્યારે પ્રભુએ વિદેશીઓ તરીકે આજે આપણને પણ આપ્યો છે, એની મંડળી તરીકે આપણને આશીર્વાદો આપ્યા છે. અને પ્રભુ પોતે આશીર્વાદો રૂપે, કૃપાદાનો, તાલંતો રૂપે, કેમ કે દાન તરીકે અહીં લખ્યું છે બહુ સ્પષ્ટપણે. પિત્તર સ્વીકારે છે 17મી કલમમાં કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના કારણે આપણને જે અનુભવ પ્રાપ્ત થયો, જે દાન મળ્યું, પ્રભુની કૃપાનું, પ્રભુના આત્માનું, પ્રભુના સામર્થ્યનું, પ્રાર્થનાનું સામર્થ્યનું, વચનનું સામર્થ્યનું, ખુલાસા મરવાનું જે આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો કે જેના માટે આપણે લાયક નથી. કૃપાનો અર્થ એ થાય છે, કૃપાની વ્યાખ્યા છે, જેના માટે તમે લાયક નથી અને તમને લાયક બનાવવામાં આવે અને એ બાબત તમને આપવામાં આવે, એનો મતલબ થયો કે કૃપા. અને એ કૃપા પ્રભુએ આપણને મફત અને ભરપૂરી પણ આપી છે. કોઈ ક્વોન્ટિટીમાં માપીને નથી આપી, કોઈ એક્સપાયરી ડેટ સાથે નથી આપી. લાઈફ ટાઈમ માટે પ્રભુએ એની કૃપા વહેતી રાખી છે, જે રોજ આપણા માટે નવી કરાય છે. રોજ આપણે એ સામર્થ્યનો અનુભવ કરીએ છીએ અને તેમ છતાં આપણે પ્રભુને મહિમા આપતા જીવનો જો કમતી માલુમ પડે છે, પ્રભુ જવાબ માંગશે. નામ દઈને પ્રભુ જવાબ માંગશે કે તે શું કર્યું, મેં તને આટલી તક આપી, આટલા તને મોકા એટલે કે એ જીવનમાં તકો આપી, પણ જો એ પ્રમાણે આપણે જીવન જીવવામાં કમતી માલુમ પડીશું તો પ્રભુને આપણે કોઈ પણ પ્રકારે જો એ પસંદગી પ્રમાણે સંતોષ આપી શક્યા નથી તો પ્રભુ કહેશે આ દુષ્ટ ચાકરને પકડો અને બહારના અંતરમાં નાખી. પિત્તરના પત્રમાં પણ આપણે જોઈએ, પિત્તર એ બાબતને વધારે સારી રીતના સ્વીકારતા. પહેલો પિત્તર 2 અધ્યાય 9મી કલમમાં લખે છે અને એ પ્રમાણે હવે જે મંડળી કે જે વિદેશીઓ પણ હવે મંડળીના ભાગીદાર થયા છે. હવે મંડળી એ કોઈ એક જગ્યાની મંડળી નથી, હવે યરુશલેમની બહાર મંડળી વૃદ્ધિ પામે છે, સમૃદ્ધ છે. જુદા જુદા પ્રાંતોમાં હવે મંડળી વૃદ્ધિ પામતી ગઈ છે. અને પાઉલ પ્રેરિત પણ એમાંનો એક છે કે જે કહે છે કે મને વિદેશોનો પ્રેરિત કીધો છે. પિત્તર એના પત્રમાં લખે છે
પહેલો અધ્યાય, પહેલો પિત્તર બીજો અધ્યાય અને 9મી કલમ, 9 અને 10 કલમ કોઈ વાંચો તમને મળે એનો બાજુમાંથી. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. અહીંયા પિત્તર પોતે કહે છે કે તમે પસંદ કરેલી જાતિ. આપણે જગતમાંથી અલગ કરાયા, પસંદ કરાયા, પ્રભુએ આપણને અલગ કર્યા અને પસંદગીના આશીર્વાદો જે ઇબ્રાહિમ, ઇસાક, યાકૂબને ઇસ્રાએલ પ્રજાને આપ્યા હતા, એ જ પસંદગીના આશીર્વાદોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પસંદ કરીને એમના 100 વારસ બનાવ્યા છે. અને એ 100 વારસ બનીને ખરેખર તો આપણે ધન્ય અનુભવવું જોઈએ કે હું ક્યાં હતો અને આજે ક્યાં છું. મારા બાપ દાદા ક્યાં હતા અને આજે હું ક્યાં છું. જે લોકો લીપણના મકાનમાં રહેતા હતા, દીવાન અને ફાનસના અજવાળામાં પોતાનું રોજિંદુ કાર્ય કરતા હતા, અને આપણે આજે દિવસમાં આપણે એસીમાં રહી શકીએ છીએ. રાત્રે સારામાં સારી આપણે સગવડતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વાહનોની, સાધનોની સુખ સાહેબીમાં પ્રભુ આપણને ધરી રાખે છે. કેમ? પ્રભુ કહે છે તમે પસંદ કરેલી જાતિ છો. અને એના માટે પ્રભુ જે ટર્મ્સ અને કન્ડિશન છે, શું કહે છે? પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. પહેલા આપણે અંધકારમાં હતા, મરણ છાયામાં હતા, કોઈ સારી આશા નહોતી, અને પ્રભુએ આપણને ઉત્તમ આશીર્વાદો, ઉત્તમ બાબતો આપણા હાથમાં પૂરી પાડી છે. તો પ્રભુ કહે છે એના વચન દ્વારા તેના સદગુણો પ્રગટ કરો. 10મી કલમ, તમે પહેલા પ્રજા જ નહોતા. હા, ખરેખર જો આપણે પ્રભુને ઓળખતા ના હોત, કે પ્રભુ આપણે એના લોક તરીકે, મંડળી તરીકે પસંદ કર્યા ના હોત, આપણું નામ જ નહોતું. અત્યારે આપણે પ્રભુના લોક છે, પ્રભુની મંડળી છે, દેવના અલાયન્સ. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા. વિચારજો, જો ખરેખર તમે પ્રભુને ના ઓળખતા હોત તો તમે આજે ક્યાં હોત? એક વિચાર કરી. પણ કહે છે તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. પ્રભુની દયા, પ્રભુની કૃપા આપણા જીવનમાં કાર્ય કરે છે. એફએસસીના પત્રમાંથી પાઉલ પ્રીત જે બાબત કહે છે મંડળીને, એ પણ જોઈએ. એફએસસીના પત્ર પહેલો અધ્યાય અને 4મી કલમ, એ પણ સભાજનોમાંથી ઝડપથી કોઈ વાંચો. એફએસસી 1 અને 4. એફએસસી પહેલો અધ્યાય 4મી કલમ. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. બહુ સ્પષ્ટ છે, પ્રભુની પસંદગી છે, નો ડાઉટ. એના માટે પ્રભુએ આપણી પાસે કોઈ લાયકાત નથી માંગી કે આટલું ભણેલા હોવા જોઈએ, આ રીતના બોલતા આવડવું જોઈએ, કે આ કુટુંબમાંથી હોવો જોઈએ, આ જાતિનો હોવો જોઈએ. ના વળાવો. જગતની મંડાણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે. બહુ સ્પષ્ટ લખ્યું છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા. એ સારું. એટલે પસંદગી પછીની બાબત પ્રભુ માગે છે, પહેલાની બાબત નથી માંગતા કે તમે પહેલા શું હતા. પણ હવે પ્રભુના લોક છો તો પ્રભુ હવે તમારી પાસે માગે છે કે પ્રભુના લોક છો તો આ પ્રમાણે તમારે રહેવું પડશે, કે આ પ્રમાણે કરવું પડશે. શું લખ્યું છે? પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈ. પવિત્ર અને નિર્દોષ. જો એ નહીં હોય તો પ્રભુ કહે છે તમે ક્યાંના છો ઓળખતો નથી. અને સૌથી છેલ્લી બાબત, માર્કની સુવાર્તા 22મો અધ્યાય. માર્કની સુવાર્તા 22મો અધ્યાય અને 14મી કલમ. આપણે બધા વચન જાણીએ છીએ. પ્રભુ ઈસુ આ વચન કહે છે કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. હા, ચોક્કસ પ્રભુ એના લોકોને પસંદ કરે છે. આ સમય છે જે સમયમાં આપણે જીવી રહ્યા છે, પ્રભુના આગમનનો સમય છે. પ્રભુ ઈચ્છે છે કે એની મંડળી એને મળવા માટે તૈયાર થાય, અને પ્રભુ એની મંડળીને કે જે પ્રભુને એટલે કે ઈસુ ખ્રિસ્તને મળવા માટે તૈયાર છે એ લોકોને લેવા માટે આવી રહ્યો છે. જે પસંદગીને અનુરૂપ જીવનમાં સંપૂર્ણ હશે
એ એના રાજ્યમાં પસંદગી પામશે અને પ્રભુ એમને સ્વર્ગમાં એમને લઈ જશે. અને ચોક્કસ આપણે એ બાબત સ્વીકારવી રહી કે જેટલા લોકો ખ્રિસ્તી તરીકે ઓળખાય છે એ બધા દેવના રાજ્યમાં હશે એવું નહીં. જગતમાં ઘણા બધા ખ્રિસ્તી તરીકે ઓળખાય છે, પણ શું એ બધા જ દેવના રાજ્યમાં હશે? ખાલી નામથી તમે ઓળખાવ છો ને તમે દાવો કરો કે પ્રભુના પસંદ કરેલા લોકોને માટે સ્વર્ગમાં આવીશું ના. જેમ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે પસંદગીને અનુરૂપ જો આપણું જીવન હશે તો, પસંદગીને અનુરૂપ આપણે પ્રભુના મહિમાને માટે વપરાતા હોઈશું તો, પસંદગી પ્રમાણે પવિત્ર અને નિર્દોષ પ્રભુની દ્રષ્ટિમાં આપણે માલુમ પડીશું તો. એનો એક દાખલો આપું તો આ દિવસોમાં જે બાબત ચાલી રહી છે આપણે જોઈ શકીએ છીએ કે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આની પહેલાં IPLની ટુર્નામેન્ટ પણ રમાઈ ગઈ. તમે જુઓ, મને પણ ક્રિકેટ આવડે છે, બરાબર, અને હું ઈચ્છા રાખું કે મને ક્રિકેટ આવડે છે અને મને IPLમાં લઈ લે, વર્લ્ડ કપની ટીમમાં લઈ લે, એવું થાય? કેટલાને ક્રિકેટ આવડે છે? હાથ ઊંચો કરો છો, એ રીતે ખબર પડે કે સમજશે કે નહીં સમજ. ઘણા ક્રિકેટ રમી આપણે હાથ ઊંચો નથી કરતા, બરાબર. આપણે બધા જ જાણીએ છીએ બાબત, એ નિયમો જાણીએ છીએ, ટર્મ્સ કન્ડિશન જાણીએ છીએ, બરાબર. કે મને ક્રિકેટ આવડે છે એટલે એવું નહીં કે મને IPLની કોઈ ટીમ લઈ લે કે ચલો આવી જાઓ અમારી ટીમ તરફથી રમો કે વર્લ્ડ કપમાં મળે ના. એના માટે શું હોય છે? એના માટે તમારે સાબિત કરી આપવું પડે કે મને સારું રમતા આવડે છે, મારામાં એ લાયકાત છે જે મારી ટીમને જોઈએ છે. તો જો IPLમાં લગભગ 10 ટીમો હોય છે, બરાબર, અને 10 ટીમોમાં જે પ્લેયરોની સંખ્યા જોઈએ તે ટીમમાં 15 પ્લેયરો રમવાવાળા હોવા જોઈએ. ભલે પછી એના પછી ગમે એટલી મોટી ટીમ હોય પણ 15 પ્લેયરો હોવા જોઈએ. તો તમે વિચાર કરો, 10 ટીમો 15 પ્લેયર, 150 પ્લેયર થયા, અને એમાં ઘણા ફોરેનના પણ હોય છે. તો એ માની લે કે 100 પ્લેયર ઇન્ડિયન હોય, બરાબર. 100ની સંખ્યામાં કદાચ ઇન્ડિયા એટલે ભારતના એ પ્લેયર્સ હશે. પણ તમે જાણો છો IPL દરમિયાન જ વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ જે અમેરિકાને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહ્યો છે એ ટીમમાં પસંદગી કોણ પામશે એ IPLના પ્રદર્શન ઉપરથી નક્કી થયું. કેટલા જણને પસંદ કર્યા? માની લો આપણે 100 જણા છે કે જે ભારતીય ક્રિકેટરો IPL રમ્યા હશે, કેટલાની ટીમ પસંદગી પામે? ખાલી 15 જણ. કે 100 જણમાંથી તમે વિચાર કરો, જો ટકાવારીમાં તમે વિચારો કે કેટલા લોકો ના પસંદ થયા. ઘણા બધા સારું રમ્યા, આપણે જાણીએ છીએ, હું કોઈનું નામ આપવા નહીં માગું પણ આપણે જાણીએ છીએ ઘણા લોકો સારું રમ્યા કે જેના માટે એવું ઈચ્છી શકાય કે આ વ્યક્તિ એ T20 વર્લ્ડ કપની ટીમમાં હોય, પણ આજે નથી. ઘણા એવું હોય કે હું સારું રમ્યો છું, હું પસંદગી પામું, પણ નથી. 15 જણની ટીમ અને 15માંથી રમે કેટલા? ખાલી 11. એ 11 રમે છે ને એ જલ્દી ખબર નહીં, હું તો ગણતો નથી કેટલાની મેચ હશે, પણ જે 11 જણા જ રમે. ઘણા હજી બહાર બેસી રહ્યા, ગ્રાઉન્ડમાં આવવાની તક એમને મળી નથી. કેમ? કેમ કે તમારું પ્રદર્શન કેવું છે એ બાબત ખૂબ જરૂરી છે. તમે રમવામાં કેવા જો સારા હશો તો જ તમને આગળ ચાન્સ મળશે, તમારી પસંદગી થશે. આ બધી બાબતો આપણે જાણીએ છીએ. આપણે સેક્યુલર ફિલ્ડમાં આપણે જોબ કરીએ છીએ, ઘણા લોકો સારી જગ્યા ઉપર છે, સારી નોકરી કે ઓફિસમાં કે સારા સ્થાન ઉપર હોદ્દો ધરાવે છે, એમને મળી જાય છે કે આ હેનરી પારેખ સાહેબનો છોકરો છે, ચલો આને આ રીતના આગળ કરી લો. એના માટે મહેનત કરવી પડે છે, એ લાયકાત તમારે સાબિત કરવી પડે. જે મારી પાસે છે એના હું કરી શકું છું, હું આ પ્રમાણે હું કામ કરી શકું છું, હું સંતોષ આપી શકું છું. જો એ પ્રમાણે કામ ના થાય ને તો કહી દે કે કાલથી ના હોય, કાં તો કહી દે હવે તારો પગાર બંધ. અને તેમ છતાંય ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એવી આશા રાખીએ છીએ કે પ્રભુનું આગમન થશે ને તો પ્રભુ મને લઈ લેશે, કહેશે આ હા શાબાશ, સારા વિશ્વાસુ ચાકર. તમે કઈ રીતના માનો છો કે જે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ
જ્યાં બધી વ્યવસ્થા આપી છે, પ્રેરિતો 12 પસંદ કર્યા, 70 શિષ્યો પસંદ કર્યા, પછી 50 દિવસે પવિત્ર આત્મા આપવામાં આવ્યો, 3000 5000 સંખ્યા વધતી ગઈ, વિદેશીઓને સામેલ કર્યા. પ્રભુ એબી સિમ્પસન સાહેબને દર્શન આપ્યું અમેરિકામાં, ન્યુયોર્કમાં, સારી જગ્યા પર હતા, અને એમને દર્શન આપ્યું કે મારા સેવક તરીકે તું કામ કર. ઘણા લોકો હજી એવી જગ્યા ઉપર છે કે જેમને હું પસંદગી કરીને એમને મારા રાજ્યમાં લાવવા માંગુ છું, પણ કોઈ જનાર નથી. તમે જુઓ, દેવ કાર્ય કરવા માંગે છે, પણ દેવ ડાયરેક્ટ એ કાર્યમાં ઇન્વોલ્વ થતા નથી. પ્રભુ માણસનો ઉપયોગ કરે છે. અને એબી સિમ્પસન સાહેબ એ 100 વર્ષોની પહેલા એમને ઈચ્છા થઈ કે ભારત દેશ કે જે અંધારો ખંડ કહેવાય છે, ઘણા બધા લોકો હજી પ્રભુના નામથી વંચિત છે, એ પૃથ્વીના ગોળો લેતા હતા અને આંસુઓ સહિત પ્રાર્થના કરતા હતા કે પ્રભુ તું મને સામર્થ્ય આપે, કૃપા આપ કે હું ભારત દેશમાં કાર્ય કરી શકું. અને પ્રભુ એમની એ પ્રાર્થનાઓ સાંભળી વાળા. અને આજથી 100 વર્ષથી વધારે સમય પહેલા એ મિશનરીઓ એવી સિમ્પસન સાહેબના એ આગેવાની હેઠળ મોકલવામાં, એવી સિમ્પસન સાહેબ પોતે ઇન્ડિયામાં આવેલા છે, મુલાકાત લઈને ગયેલા છે. મંડળીઓ સ્થાપિત કરવામાં આવી ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં. તમને ખબર છે, ખરેખર જે અલાયન્સની પરિસ્થિતિ વિશે જાણે છે ને, તો એ તેમના ઘરોમાં રડે છે, ખરેખર રડે છે. જેને ખરેખર એ પ્રભુની પસંદગીમાં બોલ છે ને, એ તો રડે છે કે ક્યાં એબી સિમ્પસન સાહેબનું દર્શન, ક્યાં પ્રભુ એમનો ઉપયોગ કર્યો, પેલા મહાન એ પ્રભુના સેવક. અને આજે મંડળોની પરિસ્થિતિ કેવી છે ગુજરાતમાં, મહારાષ્ટ્ર, એમના સેવકોની પરિસ્થિતિ કેવી છે. હું ચોખ્ખું આજે એટલું હું સ્વીકારવા તૈયાર છું કે ખરેખર અલાયન્સની જે પરિસ્થિતિ ઇન્ડિયામાં છે ને, વાળા કોઈ પહાડક અલાયન્સની મંડળીઓમાં કામ ના કરે, એવી તો મંડળોની પરિસ્થિતિ. કોઈ નવા પાડકો બનવા તૈયાર નથી, આગળ આવવા તૈયાર નથી. એના કરતાં પ્રાઇવેટમાં જોબ કરવી સારી છે, ખ્રિસ્તી સંસ્થાઓમાં જવું સારું છે. લોકોએ ખરેખર એવું ઈચ્છે. આના માટે જવાબદાર કોણ? શું પ્રભુ આનો જવાબ તમારી પાસે નહીં માંગે કે તમે ક્રિશ્ચન મિસ્ટ્રી અલાયન્સના સભ્યો છો, પોતાની અલાયન્સની મંડળીના સભ્ય બતાડો છો, તમે અલાયન્સના હિતમાં પ્રભુની મંડળીની વૃદ્ધિ માટે કે પ્રભુના એ દર્શન કાર્ય માટે કેટલા ઉપયોગમાં આવ્યા, શું કાર્ય કર્યું, કેવી આગેવાની આપી? શું પ્રભુ ખરેખર તમારા માટે એમ કહેશે અલાયન્સનો છે, બેવલાનો છે, આવો સાબા સારા દવા વિશ્વાસી ચાકર કે બહુ શાંત ગયો છે ખરેખર. ધીરજ, તારી ધીરજને ધન્ય છે. અને પ્રભુ કહેશે કે આવો. ખરેખર પ્રભુ પાસે સાંભળવાની તૈયારી રાખજો. સમય બહુ પાસે છે, ન્યાયકાળ બહુ નજીક છે. તમે જુઓ, દરેક ભવિષ્ય વચનો પરિપૂર્ણ થઈ રહ્યા છે. એવું નથી કે તમે પ્રભુને ઓળખો છો અને માટે પ્રભુ તમને પસંદ કરી લેશે કે આવ મારા રાજ્ય બનાવવાના. એ પસંદગીને અનુરૂપ જીવન હશે તો પ્રભુ કહેશે કે સાબાસ, સારા બધા વિશ્વાસી ચાલે. બાકી તો બહુ બધાને આવી તકો મળી. ઘણા બધા એવા હતા કે આ તકમાં ફેલ ગયા છે, નથી કરી રહ્યા. ઘણા લોકો સેવાને લાત મારીને જતા રહ્યા અને એમની પાછલી પરિસ્થિતિ આગલા કરતાં બહુ ખરાબ થઈ ગઈ. જેમ પિક્ચર કહે છે, બરાબર કે એના કરતા વિશ્વાસ ના કર્યો તો સારું થાય. કેવળ પ્રભુના શિષ્યો માટે કે પ્રેરિતો માટે નથી, પ્રભુના પસંદ કરેલા એ દરેક લોકો માટે છે. કેમ કે તમે જુઓ, જે લોકો પોતાને ક્રિશ્ચન માને છે તેમના માટે પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને ત્યાંથી વચન વાંચીએ કે શિષ્ય અને ખ્રિસ્તી વચ્ચે 100 ફરક છે. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને એની 26મી કલમ. અને ત્યાં પ્રમાણે પ્રભુનું વચન કહે છે, પાન નંબર 127, પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 26મી કલમ. અને તે મને મળ્યો ત્યારે તે તેનો અંત્યોગ કરી લાવ્યો તો એ આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. અને પછી પ્રભુનું વચન કહે છે, શિષ્યો પ્રથમ અંત્યોગમાં ખ્રિસ્તી કહેવાયા. જો તમે ખ્રિસ્તી છો એનો બીજો અર્થ તમે શિષ્ય છો. અને શિષ્ય તરીકે પ્રભુએ તમને પસંદ કર્યા છે. પણ જો શિષ્ય તરીકે તમે પ્રભુનો મહિમા પ્રગટ કરવામાં, પ્રભુનું રાજ્ય બાંધવામાં, પ્રભુની મંડળીની વૃદ્ધિમાં જો તમે જોડાયેલા નથી, ક્યાંય પણ તમારી એ પસંદગીને અનુરૂપ જો તમે પ્રભુને સંતોષ આપી શક્યા નથી, પ્રભુનો મહિમા પ્રગટ કરી શક્યા નથી, એટલું ચોક્કસ જાણજો કે પ્રભુ
તમારી પાસે દરેક બાબતોનો જવાબ મળશે. જેમ દાનિયેલના સમયમાં બેલશાસ્સાર રાજાને ત્રાજવામાં મૂકવામાં આવ્યો, એ હાથ આવ્યો, લખાણ લખવામાં આવ્યું અને દાનિયેલે એનો ખુલાસો કર્યો. આજે એ જ ખુલાસો તમારી મારી આગળ એ જ પ્રમાણે છે કે પ્રભુએ આજે તમને ત્રાજવામાં તોડ્યા છે બેવલા મંડળીના સભ્ય તરીકે, અલાયન્સના સભ્ય તરીકે. પવિત્ર આત્મા તમારા હૃદયમાં તમને કહેશે એ લેખ પ્રમાણે કે તમે કેટલા માલુમ પડ્યા છો, સારા માલુમ પડ્યા છો, હુકમથી માલુમ પડ્યા છો. પ્રભુ તમને હૃદયમાં બતાવે છે. તમે પ્રભુની વાત કદી પણ તમે દબાવી શકતા નથી. પ્રભુનો અવાજ કદી પણ દબાતો નથી. જો પ્રભુ એ પાઉલને કહી શકતા હોય કે જે પહેલાં સાઉલ હતો અને દેવને સતાવતો હતો, પ્રભુના લોકોને સતાવતો હતો, અને એને જો પ્રભુ એમ કહેતા હોય કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે, સાઉલ કે પ્રભુ તું કોણ છે, અને પ્રભુનો જવાબ શું? આરને લાત મારી કથા. તો ચોક્કસ હું માનું છું જો સાઉલનું હૃદય પરિવર્તન થતું ને પાઉલ થતો હોય તો તમે હું તો પ્રભુના વચનો ઓળખ, પ્રભુને એ ઓળખમાં આ દિન સુધી જીવ્યા છે. ફક્ત ક્યાંક એટલું જ છે કે આપણે પ્રભુના મહિમાને માટે કે પ્રભુના એ શિષ્ય તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન જીવવામાં ક્યાંક આપણે પાછા પડ્યા છે, ક્યાંક બેદરકાર થઈ ગયા છે. હિબ્રુઓના પત્ર પણ લખવામાં આવ્યું છે કે એવા મહાન તરણ સંબંધી જો આપણે બેદરકાર રહ્યા તો કેવી રીતના આપણે બચીશું. પ્રભુ આ બધી બાબતો સમજી વિચાર કરવા માટે આપણને કૃપા આપે અને સારું કરવા માટે, પ્રભુની મંડળી બાંધવા માટે, પ્રભુનો મહિમા પ્રગટ કરવા માટે વાલો આપણે પ્રભુ ઈચ્છે છે કે આપણે આ કાર્યના માટે વપરાય. પ્રભુએ તમને મને પસંદ કર્યા, એ માટે પસંદ કર્યા છે, એ માટે નિમ્યા છે. પ્રભુની મંડળીને વૃદ્ધિના માટે, પ્રભુના મહિમાના માટે વપરાય. આવો પ્રભુની પાસે માગીએ, એ પ્રાર્થનાઓ માગીએ કે પ્રભુ એ વૃષ્ટિ તો આજ અમને આપ, મંડળીને એ વૃષ્ટિથી ભરપૂર કર. પ્રભુ તારા આત્માના સાવધ સુધી ભરી દે. જેમ પિત્તર કહે છે જે પ્રમાણે આપણને અનુભવ થયો એ જ પ્રમાણે. ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું 359 નંબરનું.